ભગવાન જગન્નાથજી સર્વત્ર દરેક ધર્મના, દરેક જાતિના ને દરેક સંપ્રદાયના વર્ગના એવા આ કલિકાલના ભગવાન જગન્નાથજી મહાપ્રભુ માના ગયા છે. આ યુગના સાક્ષાત અધિત દેવતા ગણાય છે. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. અષાઢી બીજનો દિવસ એટલે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો દિવસ. સૌથી મોટી અને પહેલી રથયાત્રા છે જગન્નાથપુરથી નીકળે છે. ત્યારબાદ બીજી જગન્નાથજીની જે રથયાત્રા છે અમદાવાદ કર્ણાવતીથી નીકળે છે અને ત્રીજી રથયાત્રા છે ભાવનગરમાં નીકળે છે. ગુજરાતની સૌથી મોટી કહી શકાય એવી જે રથયાત્રા છે એ અમદાવાદની છે. ભગવાન જગન્નાથજીનું જે મંદિર આવેલું છે ત્યાંથી રથયાત્રા નીકળતી હોય છે. આ વર્ષે અમદાવાદની રથયાત્રા છે એ 148મા વર્ષમાં પ્રવેશી રહી છે. રથયાત્રાની શરૂઆત પહેલાંના જે કાર્યક્રમો હોય છે તે કાર્યક્રમો ભારે ધાર્મિક આસ્થાભેર ઉજવણી થઈ છે. જળ અભિષેકની જે કામગીરી હતી, ભગવાનને જળથી નવરાવવામાં આવ્યા હતા, તે પ્રસંગની જે વિધિ હતી એ તાજેતરમાં જ પૂર્ણ થવામાં આવી છે. ગુજરાત અને દેશના કહી શકાય કે નામાંકિત સાધુ સંતો છે એ આ યાત્રામાં જોડાયા હતા. સાબરમતીનું જે જળ છે એ લાવવામાં આવ્યું હતું અને ભગવાનને જળાભિષેક કરવામાં આવ્યો હતો. પણ તો આપણે વાત કરવી છે જગન્નાથ મંદિરના જે મહંત છે પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ. તાજેતરમાં ભાવનગરના શ્રી ગોળીબાર હનુમાનજી મંદિર, પરમ પૂજ્ય સંત શ્રી મદન મોહનદાસ બાપાની જે જગ્યા છે ત્યાં પધાર્યા હતા. તેમની સાથે અનેક સંતો મહંતો પણ પધાર્યા હતા. ખાસ કરીને મહંત શ્રી દિલીપદાસજીની સાથે રાજેન્દ્રદાસજી મહારાજ, મોહનદાસજી મહારાજ તેમજ ગરીબરામદાસજી મહારાજ અને રામચંદ્રદાસજી મહારાજ સહિત અનેક સાધુ સંતો અહીંયા ગોળીબાર હનુમાનજી મંદિરે પધાર્યા હતા. તેમણે પૂજ્ય બાપાની મૂર્તિના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. દિલીપદાસજી મહારાજે ખાસ ટોક વિથ ભાવનગર સાથે વાત કરી હતી. રથયાત્રા સંદર્ભે તેમણે વાત કરી હતી. અમદાવાદમાં જે રથયાત્રા નીકળે છે એ તમામ સંપ્રદાયના લોકો છે આ રથયાત્રામાં જોડાતા હોય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભાવનગરમાં જે ગુજરાતની બીજા નંબરની રથયાત્રા છે તેમાં પણ ભક્તજનો મોટી સંખ્યામાં જોડાય તેવી પણ તેમણે અપીલ કરી હતી. ભગવાન જગન્નાથજીની ગુજરાત અમદાવાદ કર્ણાવતી મહાનગરમાં જગન્નાથજી મંદિર દ્વારા 148મી રથયાત્રા આ વર્ષે અષાઢ સુદ બીજના દિવસે નીકળનારી છે. એમાં અનેક સંતો, મહંતો, ભક્તો, રાજકીય મહાનુભાવો પણ જોડાતા હોય છે. રથયાત્રા એ કોઈ એક પ્રોટોકોલર, કોઈ ધર્મ કે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સમાજની નથી. ભગવાન જગન્નાથજી સર્વત્ર દરેક ધર્મના, દરેક જાતિના ને દરેક સંપ્રદાયના વર્ગના એવા આ કલિકાલના ભગવાન જગન્નાથજી મહાપ્રભુ માના ગયા છે. આ યુગના સાક્ષાત અધિત દેવતા ગણાય છે. ભગવાન જગન્નાથજીની જ્યારે રથયાત્રા નીકળી રહી છે ત્યારે આપ સૌને ખૂબ એકતા, બંધુત્વ અને ભાઈચારા સાથે આ રથયાત્રા ખૂબ શાંતિપૂર્ણ પસાર થાય. સૌ લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે અને ખૂબ લોકો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ખૂબ એમનો ખૂબ ભાવ વિભોર બની અને આ યાત્રામાં જોડાઈને સંપન્ન કરતા હોય છે. ભાવનગરમાં પણ આપણે ખૂબ વર્ષોથી એમ કહેવાય કે ઓરિસ્સાનો પ્રથમ નંબર આવતો હોય છે, કર્ણાવતી અમદાવાદ નગરી બીજો નંબર આવતો હોય છે અને હું માનું છું ત્યાં સુધી ત્રીજા નંબરે આપણી ભાવનગરમાં એ રથયાત્રા નીકળતી હોય છે. તો અહીંયા પણ આપ સૌ ભાવનગરવાસીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને મંગલ કામના કરું છું. શ્રદ્ધા સાથે આ આનંદ ઉત્સવ મનાવીએ. રથયાત્રાનો જે માહોલ છે, મેં કીધું કે જે રીતે કે રથયાત્રા ભગવાન જગન્નાથજી દરેક ધર્મના, દરેક સંપ્રદાયના, દરેક સમાજના છે. રથયાત્રા માટે પણ કોમી એકલાંશ જળવાઈ રહેલું છે અને આપણી સરકારશ્રીએ ખૂબ એના માટે પ્રયત્ન કરી અનેક કાર્યક્રમો કરી, એકતા સમિતિની, શાંતિ સમિતિની બેઠકો કરી અને પ્રશાસન પણ ખૂબ. રથયાત્રા એક એવો ઉત્સવ છે કે એ શાંતિપૂર્ણ દરેક જગ્યાએ જ્યાં જ્યાં રથયાત્રા નીકળે છે, હું એમ નથી કહેતો કે અમદાવાદ માટે, પણ જ્યાં જ્યાં રથયાત્રા નીકળે છે ત્યાં શાંતિપૂર્ણ રથયાત્રા નીકળે અને ખૂબ લોકો એની આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાય
એવું લોકો પણ ચાહતા હોય છે અને દરેક ધર્મના વર્ગના લોકો પણ આમાં જોડાવા માગતા હોય છે. એટલે રથયાત્રા માટે કોઈ એવું આપણે ચિંતાનો વિષય હવે નથી રહ્યો. પહેલાના સમયમાં જે હશે એ હશે, પણ અત્યારનો જે સમય છે એ આસ્થા અને શ્રદ્ધા સાથેનો છે.